વારાણસીમાં આવેલ આત્મવિશ્વેશ્વર મંદિરમાં આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ ભડકી રહી હોવાથી ભારે અફરાતફરી ફેલાઈ. અગ્નિકાંડમાં કંઈક 9 શ્રદ્ધાળુ ગંભીર રીતે દાઝી ગયા છે. આગની પ્રારંભિક નોંધ મળતા જ ફાયર સ્ટેશન અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર નિયંત્રણ મેળવ્યું. ઓગસ્ટ દરમિયાન આશરે 65% સુધી એક વ્યક્તિની હાલત ખૂબ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટના ત્યારે બની જ્યારે ગર્ભગૃહમાં આરતી સાથે જ ખાસ રીતે શૃંગાર કાર્ય કરવાનું કામ ચાલી રહ્યું હતું. એક દીવા કે મોમબત્તી શૃંગારમાં ઉપયોગ થયેલી રૂઈના સંપર્કમાં આવી અને તડતડાટી રૂપે આ આગ ભભૂકી ઉઠી. આ માટે આજુબાજુની ગલીઓને તંગી સ્થિતિને કારણે તંત્રને આગ પર નિયંત્રણ મેળવવામાં થોડો સમય લાગી ગયો. આવી પરિસ્થિતિમાં મંદિરમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. આગ લાગ્યા બાદ સ્થાનિક રહેવાસીઓ અને મંદિરના દર્શનાર્થીઓ જ તાત્કાલિક ભાગી ગયા અને ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરાવાયા. ફાયર ફાઇટર અને પોલીસ દ્વારા પોલીસે તાત્કાલિક કામગીરી દ્વારા આગને નિયંત્રિત કરીને ભયંકર પરેશાની ટાળી. વિષયની ગંભીરતા જોઈને સંબંધિત અધિકારીઓ અને સરકાર દ્વારા પણ સારવાર અને રાહત કામગીરીના માર્ગદર્શન આપવામાં આવ્યા છે. વારાણસીમાં આગનો એક મોટો અસર કરતા માનવામાં આવે છે. પ્રાચીન આત્મવિશ્વેશ્વર મંદિરને લગતી માન્યતાઓ અનુસાર અહીં ભગવાન કાશી વિશ્વનાથની બૃહદ આત્મા વસે તેનું સ્થાન માનવામાં આવે છે, જેથી આગનું કારણ વધુ સંવેદનશીલ બની ગયું છે. હાલ પોલીસ અને ફાયર વિભાગ આ ઘટના અંગે સંપૂર્ણ તપાસ કરી રહી છે અને ઘાયલો માટે યોગ્ય સારવારની વ્યवस्था કરવામાં આવી છે. आज थाना चौक में लगभग 8:30 बजे एक सूचना प्राप्त हुई थी कि आरती के दौरान तो ये आत्मविश्वेश्वर मंदिर में लगभग 7 लोगों के आग में झुलसने की सूचना प्राप्त हुई थी. इस सूचना पे तत्काल स्थानीय पुलिस पहुंच के सबको हॉस्पिटल भेजा गया था और ये सभी को सुपरफिशियल इंजरीज आई है. तो सभी लोग खतरे से बाहर हैं और ये सबको उचित इलाज दिया जा रहा है.